ચલો હવે પ્રક્રિયાના સ્વાધ્યાયમાં કયા કયા દાખલા હોમવર્કમાં આવશે? ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 12, 13, 14, 15, 17 and 21. ઓકે, આટલા દાખલા આપણે અગાઉ સ્વાધ્યાયમાં કોઈ પણ જગ્યાએ આવેલા છે. ચલો ડન છે? ઓકે છે? ક્લિયર? ઓકે ચાલો તો હવે આપણે 1 by 1 લેતા જઈએ. ઓકે તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ પ્રક્રિયાના સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1. I is equal to integration of 1x minus x cube dx. चलो क्या करेंगे बोलो? पहला x कॉमन निकला. एक बात खबर पड़ी, मानो कि આપણે x कॉमन काढिए तो અહીંયા વધે 1 minus x square. अब क्या करेंगे? કેવી રીતે ગોઠવાય? माइनस एक्स स्क्वायर माइनस लेवल बाद ले ले હે કશું ન થાય, કશું થાય. હજુ એક વસ્તુ છેદ વિભાજન ન થાય બેટા. છેદમાં છે કે છેદ વિભાજન થાય? અંશમાં હોય તો કંઈક વિચારે, છેદ વિભાજન ના થાય. એક વિચાર આપું તમને, એક વિચાર હાવ હેલો છે, તમને આવડે છે એ વિચાર માર નથી કરવાનો એટલા માટે, પણ તમને આપી દઉં છું. આવું કરાય x 1 plus x 1 minus x 5.7 સોરી 5.7.5 આંશિક અપૂર્ણાંક a upon x b upon 1 plus x c upon 1 minus x. ડન છે? આ વિચારમાં તમને abc મેળવવાના અને સીધા મળશે. જો ત્રણ કિંમત છે, એક 0 -1 ને +1. સમજાઈ ગયું? ઓકે છે? આ એક વિચાર તમને આવડે છે. આમાં મેથડ બી ઈઝી છે પણ લાંબી મેથડ છે, પણ મારે એ મેથડ કરવી નથી. હું હાવ ઈઝી મેથડ કહું તમને. જો આવું એકવાર આવેલું છે, તમે યાદ કરો તમને આવડશે. સૂચન આપેલું તો યાદ છે? x⁻n - 1 વડે ગુણી અને ભાગવાના. યસ યસ ઓકે ચલો આ મેથડ સમજ પડી ને? પણ હું એવું કહેતો નથી કે તમે આ મેથડ થી જ કરો. આ મેથડ નથી, આ તો હિન્ટ છે. એનાથી મેથડ બની જાય છે, પણ આ તો મેથડ છે જ. ડન છે? આ બે માંથી કોઈ પણ મેથડ કરો, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. ચલો શું કરીએ આપણે? x વડે ગુણીએ અને x વડે ભાગીએ. ચાલો સમજ પડી ગઈ? x² બરાબર t લઈ લો, ઉપરનો x ઉડી જાય. ડન છે? ચલો શું લઈએ? ધારો કે x² is equal to t 2x dx is equal to dt. ચલો 1/2 બહાર જતા રહેશે. પેલા 1/2 x dx વાળા તો 1 upon t 1 minus t. હજી અહીંયાથી પાછો આંશિક અપૂર્ણાંક થાય a upon t plus b upon 1 minus t. પણ આપણે કરવાનું થતું નહીં. હમણાં જ આવ્યો તો યાદ કરો e raised to x વાળો દાખલો. મેં આમાં હોમવર્કમાં આપ્યો કયો દાખલો છે? e raised to x વાળો છે ને? 1 upon e raised to x ઉડી જશે. 1 upon 1 plus t 2 plus t છેદને અંશમાં ગોઠવો. યાદ કર્યું કે નહીં હમણાં આપણે? તો ચલો છેદને અંશમાં ગોઠવો. એન્જલ બોલ તો કેવી રીતે વિચારે? 1 minus t plus t. ડન છે? ડન છે? ડન છે? ચાલો હું કરશું બોલો. પેલામાં તો 1 log t થઈ જશે 1 upon t plus 1 upon t 1 minus t dt. ડન છે? બેવનું સંકલન આવડે છે? જો આંશિક ક્યાં આવ્યું? અહીંયા આંશિક આવેલું જ છે. આંશિક જ છે આ, પણ આમાં a b ની કિંમત આપણે ઓટોમેટિક શોધી લીધી. a બરાબર v1 b બરાબર v1. યાદ રહી ગયું? ઓકે ચલો તો શું આવી ગયું બોલો? so minus આવશે. ડન? શા માટે માઇનસ આવે? t નો સહગુણક આગળ. ચલો ડન છે? ચલો log upon log છે? હા log ભાગ્યા log minus log એટલે upon થઈ જશે. ચાલો બોલો. હવે આ પેન ગઈ હશે, કદાચ છે. ચલો બોલો તો. I is equal to 1/2 log t upon 1 minus t plus so done છે. બોલો t ની કિંમત x square
1/2 x square upon 1 minus x square plus c. ડન છે. ક્વેશ્ચન નંબર I is equal to ઇન્ટિગ્રેશન રકમ ના ગોખેલી છે ભાઈ, મોટું બંધ x plus a છે અહીંયા અને અહીંયા x plus b છે. ઓકે છે ને? આવશે. ઓકે ભાઈ, દસ્ટર આપી દે. ચાલો વિચારો, હાલો કા કરેંગે. કશું થાય નહીં. જો આ ઉપર હોય તો બહુ મજા આવે. ઘાતના એકનો વધારો, વધેલી ઘાત છેદમાં. સાચી વાત. ઉપર હોય તો મજા આવે, ઉપર નહીં. રૂટ છે એની પાછળ લોચો છે. છેદને અંશમાં ગોઠવવાનો કોઈ પ્રયત્ન થાય એમ છે. રૂટ છે એટલા માટે છેદને અંશમાં ગોઠવી શકાય. અને ગોઠવો કદાચ તોય છેદ વિભાજન ન થાય. આવડું મોટું છેદ વિભાજન કેમ કરવા જાવ? ઓકે, એટલે એ તો પોસિબલ છે જ. તો શું કરીશું? કમ તો લખીએ પેલા, વિચારો ભાઈ. દેખાય છે ને ભાઈ? દેખાય છે ને? છેદ ની કરણી લઈએ તો છેદમાં સૂત્ર બની જાય a plus b ને a minus b. છેદની કરણી a plus b, તો મેં જો અહીંયા લાવું a minus b, તો a plus b ને a minus b નું સૂત્ર છે શું છે? અને સ્ક્વેર આવેલા રૂટ ઉડી જાય. સ્ક્વેર આવેલા ઉડી જાય રૂટ. ડન છે, કારણ કે સ્ક્વેર રૂટ ઓટોમેટિક કેન્સલ થઈ જશે. તો આપણે છેદની શું લાવવું પડે? કરણી લાવવી પડે. એના બે ફાયદા છે. જો બે ફાયદા સમજાવું. પહેલો ફાયદો તો સ્ક્વેર આવવાથી રૂટ ઉડી જાય છે. બીજો ફાયદો વચ્ચે માઇનસ આવવાથી x ઉડી જાય છે. અચળ પદ તો બહાર જતું રહે a minus b. સમજાઈ ગયું? અને છેદમાં ચાલ ન વધે એટલે આપણે જલસા જ છે. શા માટે? અંશમાં બધું થઈ જ જાય, છેદમાં જ લોચો પડે. ઓકે, ચાલો તો શું કરીશું? અહીંયા રૂટ x plus a માઇનસ રૂટ x plus b. જો તમે માઇનસ વડે પદને ગુણતા હો તો પાછું એના વડે જ ભાગવું પડે. તો અહીંયા રૂટ x plus a રૂટ x plus b. જે પદ અહીંયા છે એ જ પદ આ છે, કઈ અલગ છે નહીં. સમજ પડી ગઈ? ચાલો ઓકે છે. દેખાય છે? તમે થોડુંક અજમ કરો. દેખાય છે? ઓકે, ચાલો આટલું ક્લિયર. ઓકે, ચાલો હવે જુઓ તો અને છેદમાં આવી ગયું a plus b, a minus b, એને કહેવાય a square minus b square. અંશ જેવો છે એવો ને એવો રહેવા દો, કારણ કે હમણાં જ વાત થતી યાદ છે. જો અંશમાં હોય તો મજા આવે. જો અંશમાં આવી ગયું. ઓકે છે. ચાલો શું આવી ગયું? અહીંયા રૂટ x plus a અને અહીંયા રૂટ x plus b. અરવિંદ બધા પંખા બંધ કરી દે, બાકી ઉડી જા. પણ તો આવતો જ નહીં. ચાલો છેદમાં શું આવે? x plus a અને અહીંયા આવે x plus b. જોઈ લો તમે, છેદ લખ્યો એ સાચો લખ્યો છે. સ્ક્વેર ની સાથે રૂટ ઉડી ગયું અને વચ્ચે માઇનસ આવી ગયું. યાદ આવી ગયું? ચલો ડન છે. ઓકે, ચાલો હવે છેદમાં તો જુઓ x ઉડી ગયો છે. x minus x ઉડી ગયો છે. ઓનલી a minus b છે, એ તો બહાર જતો રહે, અચળ છે. ડન શ્રેયા? ઓકે, તો ચલો શું આવ્યું? 1/a minus b integration root of x plus a minus root of x plus b dx. 7.1. ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં. સહી ને? તો ચલો શું કરશું? 1/a minus b. અહીંયા શું આવે? x plus a raised to 3/2 upon 3/2 x plus b raised to 3/2 upon 3/2 plus c. ડન છે. 2/3 આગળ જતા રહેશે. જો ભાઈ લખવા માંડો, હાલ ફટફટ લખવાનું ચાલુ કરતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો આવ્યા? I is equal to integration of 1/x in root of ax minus x square into dx. ચલો આમાં હિન્ટ માનો કે આપી નથી એવું માનીએ. માનો કે આપણી પાસે હિન્ટ છે નહીં, આવું યાદ રાખીએ. ઓકે, અત્યારે હિન્ટ ભલે છે પણ આપણે હિન્ટ લેવી જ નથી.
એમને વિચારીએ કેવી રીતે હિન્ટ પાસે પહોંચીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા સંકલનમાં હંમેશા કેવું યાદ રાખવાનું સમજો. તો 4 ઘાત હોય ને અંદર 4 ઘાત, તો બહાર કંઈક વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્મૂળ એવું કંઈક આપેલું હોય. બહાર ઘનમૂળ હોય, ચતુર્થમૂળ હોય, આમાં વર્ગમૂળ છે. યસ, જેટલાનું મૂળ હોય ને એટલા કોમન કાઢી લેવાના. વાય સમજો. જો તમે ભાઈ સ્ક્વેર કોમન કાઢો ને તો જ નીકળે, તો જ એક્સ બને ને. હું કામ બીજી વાર સમજો. માનો કે આવું હોય તમારી પાસે, તો આમાંથી એક સ્ક્વેર કોમન ન નીકળે, એક્સ ની 4 કોમન નીકળે, પણ બને તો એક્સ જ. હું કામ એક્સ ની 4 કોમન કાઢીએ તો એક્સ ની 4 નું ચતુર્થ મૂળ કોમન નીકળે. આટલું ડન, સમજ પડી ગઈ? ઓકે, તો હવે જો તો આમાં અંદર આ રૂટ છે, રૂટ, તો આમાંથી હું એક્સ સ્ક્વેર કોમન કાઢું તો એક્સ જ નીકળે. સહી સહી. તો આપણે એક્સ સ્ક્વેર કોમન કાઢીએ પણ નીકળશે ખાલી એક્સ, પણ બની જાય પાછો એક્સ સ્ક્વેર, કારણ કે બહાર એક્સ છે. ઓકે, તો ચલો શું આવશે બોલો? 1/x સ્ક્વેર રૂટ ઓફ. ચલો આ સમજ પડી ગઈ? આટલું ક્લિયર? ઓકે, હવે જોજો a/x એટલે 1/x એવું માનો ને તમે. 1/x નું વિકલન શું થાય? દેખાય છે બાજુમાં સ્ક્વેર, જે રિમૂવ થઈ જશે વિકલન કરશું તો શું ધારવું પડશે આપણે? આના બરાબર ધારી લો એટલે x પર ઉડી જાય. કે ના સમજાયું? જો તમે આ a/x - 1 બરાબર t ધારી લો તો એનું વિકલન 1/x સ્ક્વેર જેવું આવે છે, જે 1/x સ્ક્વેર ઉડી છે. પછી 1/√t, 1/√t નું 2√t સંકલન થઈ જાય. સમજ પડી ગઈ? તો ચાલો શું કરીએ આપણે? ધારો કે a/x - 1 is equal to t. Therefore આ સમજાયું કે સમજાવું ડિટેલમાં? વિકલનનો નિયમ ખબર છે ને? જો આપણે આવું વિકલન થાય, હવે 1/x - 1/x સ્ક્વેર 2/x ક્યુબ માઇનસ 3 × 2 = 6/x ની 4 પ્લસ 6 ચોક 24/x ની 5. યાદ આવ્યું? હવે સિક્વન્સ ચાલતી છે, એક એક ઘાત વધતી જાય, ઉપર પ્લસ માઇનસ થતું છે. ચાલો, તો આપણી પાસે 1/x સ્ક્વેર ને રિમૂવ કરવાનું છે, એટલે -1/a dt. યસ, ચાલો મૂકી દઈએ. બોલો ચાલો, -1/a પતી ગયું. પતી ગયું. 1/√x નું સંકલન 2√x. ચલો શું થાય? તો સહી. t ની કિંમત લસા લઈ લઈએ. જો ભાઈ આવી ગયો, જો નથી આવી ગયો મને ખબર છે. ચાલો ક્લિયર? નેક્સ્ટ મને આવડે છે, નથી આવડતો બોલી જાય ભાઈ, બોલી જાય. 1/x square in bracket of x raised to 4 plus 1 raised to 3/4. હમણાં શીખવાડ્યો ને હમણાં. x raised to 4 બાર. યસ, હમણાં શીખવાડ્યો. હા, x ની 4 કોમન કરીએ પણ નીકળે તો x જ. x અને પાછું x તો બંધ થઈ જાય. યાદ આવ્યું? એટલે x સ્ક્વેર બની ગયો, આમાં x નો ઘન બની જાય. ઓકે છે? ચાલો શું આવે બોલો? x raised to 5. ડન. ડન. તો 1/x ની 4, 1/x ની 4 જો આયરો, 4 માંથી શું થાય? 5. 4 માંથી વિકલન શું થાય? 5. જો બહાર 5 છે તો હું ધારીશું બોલો? 1 plus 1/x raised to 4. ચલો આનું વિકલન શું થાય? -4/x. ડન. 4 નીચે 4 માઇનસ 1 ઘર નીચે. ઓકે, એટલે એ 12 જશે. -1/4 in bracket of 1/t. ડન. કમ્પ્લીટ. લઈ જઈએ ઉપર પહેલા, કારણ કે આનું સીધું સંકલન આપણને આવડે નહીં. ચલો પહેલા ઉપર લઈ જઈએ.
1/4 જવાબ આવશે. એ 4 ઉડી જાય -1 ચલો -3/4 છે, -3/4 +1 કરો, શું થાય આન્સર જુઓ, 1/4 +1/4 upon 1/4. ડન. ચલો શું થશે, -1/4 into e raised to 1/4 upon 1/4 plus c. ડન. 1/4 કેન્સલ, હા એટલે માઈનસ t ની કિંમત 1 plus 1 upon x raised to 4. ડન છે. હજુ એક હમાઈ જાય જો, નહીં હમાય, બહુ મોટો દાખલો છે. x⁻² plus x⁻³ વાળો છે. ઓકે, સૂચન એ બોલ. ઓકે ચલો, આ દાખલો પૂછાય, જો આવી રીતે ન પૂછાય તો અહીંયા ગમે તે આપશે, 1/3, 1/4, 1/4, 1/5, ગમે એ આપે, આપણે કાંઈ લેવા દેવા નહીં. છેદના આંકડા જોઈને એનો લસા લઈ લેવાનો. આવડી ગયું? યાદ રહી ગયું? યાદ? ડન છે. મીન્સ આ બધું કેન્સલ થાય ને એવો લસા લેવાનો. તો 6 લો તો કેન્સલ થાય, જોઈ લો. 2 ને 3 નો લસા 6 ઘાત થાય. તમે જેવો એ છગડો મૂકશો ને એટલે ઉડી જાય, જેવો છગડો મૂકશો એટલે ઉડી જાય. એના સિવાયનો કોઈ આંકડો ઉડાડે નહીં. 12 ઉડાડે પણ 12 દૂરનો આંકડો છે, તો 12 લસા ન લેવાય, પેલા શું લેવાય, 6 જ લેવાય. અને 6 થી નાનો કોઈ આંકડો ઉડાડે નહીં, જોઈ લો. તમે એવું કહો 3 લઈએ તો આ તો ઉડે, આ ન ઉડે. સમજ પડી? 4 લો તો આ ઉડે, આ ના ઉડે. એટલે હંમેશા કોની પાસે જવું પડે? 6 પાસે, જે 2 અને 3 નો લસા છે. સમજ પડી ગઈ? તો આપણે x બરાબર t નહીં ધારવાનો, t ની 6 ધારવાનો. જો અહીંયા t ની 6 આવશે એટલે ઉડી જાય, t ની 6 આવશે એટલે ઉડી જાય. યાદ રહી ગયું? 6 શા માટે સમજ પડી ગઈ? શા માટે 6 જ લેવાનો? ચલો ડન છે. કરો આનું વિકલન. ડન. મૂકી દઈએ. હાલો, બધું આવી ગયું, બધું પતી ગયું. હમણાં દાખલો જુઓ, 6t ની 5. ડન. અહીંયા આવી જશે t ની 6 ને 2 વડે ભાગો, t ની 6 ને 3 વડે ભાગો. ડન. t² કોમન કાઢી નાખો અને ઉડાડી નાખો. 6 બાર. હવે લોચો પાછો. આટલું સમજાઈ ગયું ને? 5 ના 3 થઈ ગયા, 3 નો 1 થઈ ગયો અને 2 ઉડી ગયા. હવે અહીંયા સુધી તો રેડી. આમાં જો આંશિક બાંશિક કશું ન થાય, સાંભળો ઉપર તેની ઘટ છે. સાહેબ ગોઠવો, કેમ ગોઠવો? ગોઠવાય એવું નહીં. આવું એક સૂત્ર 9મા ધોરણમાં ભણ્યા હતા આપણે. બોલો. x plus y in bracket x² minus xy plus y². x plus y એટલે x plus 1 થશે. એટલે અહીં પાછળ 1 ની માર જરૂર છે. શું જરૂર છે? 1 ની જરૂર છે. તો જો આવું કરીએ, ડન. x³ plus y³ એડ કર્યો એટલે પાછો એને માઈનસ કરી નાખ્યો. ડન. છેદમાં t plus 1. ચાલો લસા લઈએ. તો લસા નહીં, અવયવ પાડીએ. તો t plus 1 t² minus t plus 1. ડન છે. ડન છે. હે સગડી છે અહીંયા 1/6 નહીં. ચલો ડન. ઓકે છે. ચાલો અહીંયા ઉડી ગયા. આ તો 7.1 ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં ભાગાશ્રય. હવે તો ફ્રી, પતી ગયું દાખલો. ઓકે, જાવ જા. ચલો 6. અહીંયા શું આવશે બોલો? t³/3 t²/2 t6 log mod t plus 1. હવે t ની કિંમત પાછો પ્રોબ્લેમ છે, કારણ કે 6 ઘાત છે. તો ચાલો શીખવાડો. એમાં પેલા તો 6/3 2 થઈ જાય. ઓકે, હવે t ની ઘન છે તો 6 ઘાતમાંથી ઘન કરવો હોય તો વર્ગમૂળ કાઢવું પડે. 6 ઘાતમાંથી 3 ઘાત કરવી હોય તો શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. આને વર્ગમૂળમાં કેમ દર્શાવાય? x⁻²/2 અથવા √x. સહી. તો ચલો અહીંયા મૂકી દઈએ √x. ચલો 6/2 એટલે 3. વર્ગ કરવો હોય વર્ગ તો ઘનમૂળ કાઢવું પડે.
ઘનમૂળ કાઢો તો જ વર્ગ થાય. ચલો તો ઘનમૂળ કાઢો તો x રેસ ટુ 1/3 અને t કરો તો ષષ્ઠમૂળ કાઢવું પડે 1/6 તો 6 x રેસ ટુ 1/6 log x રેસ ટુ 1/6. અહીંયા મોડ જતો રે આ ધન જ હોય, મોડની કઈ જરૂર છે લીખો